ગુજરાતને તો પર્યાવરણ સાથે વિકાસ કરવાના મોદી સાહેબના વિઝનનો લાભ અઢી દાયકાથી વધુ સમયથી મળી રહ્યો છે। તેમણે ક્લાઇમેટ ચેન્જની સંભવિત સમસ્યાઓને પહેલેથી ઓળખી લીધી અને તેના નેતૃત્વમાં ક્લાઇમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું। તેમણે પર્યાવરણ સંરક્ષણની આખી ઇકોસિસ્ટમ ઊભી કરી છે। પર્યાવરણ પ્રિય હરિત ઉર્જા માટે રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપ્યું છે। ગુજરાત આજે રૂફટોપ સોલર અને ગ્રીન ટેકનોલોજીમાં દેશમાં અગ્રેસર બન્યું છે। બિન પરંપરાગત ઉર્જા એટલે કે સોલર એનર્જીમાં ગુજરાતે દેશમાં ટોચનું સ્થાન મેળવ્યું છે। શ્રી મોદી સાહેબે ગુજરાતમાં જળ સંચય અને જળ સિંચનનો પાયો નાખ્યો। તેમણે પાણી બચાવવા માટે દેશભરમાં અમૃત સરોવર બનાવવાની હાકલ કરી અને ગુજરાતમાં આ પહેલ અંતર્ગત દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કરવાના લક્ષ્ય કરતાં પણ વધુ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે। પાણીના દરેક ટીપાના સંચય માટે કેચ ધ રેઇન અભિયાન તેમણે શરૂ કરાવ્યું છે। આના પરિણામે વરસાદી પાણીના સંગ્રહ, સંચય અને સિંચનથી ભૂગર્ભ જળ ઊંચા આવ્યા છે। વડાપ્રધાનશ્રીએ આ વર્ષના પર્યાવરણ દિવસથી ગ્રીન વોલ ઓફ અરવલ્લી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે। દિલ્હીથી ગુજરાત સુધીના 29 જિલ્લામાં અરવલ્લી પર્વતમાળાની આસપાસના 5 કિલોમીટર વિસ્તારને હરિયાળો બનાવવાની સાથે જળાશયોના નિર્માણ, જમીન સંરક્ષણથી સ્થાનિક રોજગારીમાં વધારો કરવામાં આવશે।